હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. રાષ્ટ્રપતિ ટોપિક આપણે ભણી રહ્યા છે અને એમાં આપણે છેલ્લે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા વિશે વાત કરવાના હતા, બટ આપણે પછી સ્ટોપ કર્યું હતું. તો આપણે તે ટોપિકની શરૂઆત કરીએ. જો આપ લોકો આવનારી સીસી, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ, ડીવામૃદા, જીપીએસસી ક્લાસ 1 થી લઈને ક્લાસ 3 ની કોઈ પણ તૈયારી કરતા હોય તો આપણા આ સેશન તમારી આવનારી કોઈ પણ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રોજ સાંજ 9:30 વાગે તમારે તૈયાર થઈ જવાનું છે. ઓકે, ભગવાનનું દર્શન કરી લો. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. અને નીચે આપણે એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરી છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરી લો, જ્યાં તમને બધું નિઃશુલ્ક એટલે એકદમ ફ્રી ઓફ કોસ્ટ બધું મળી રહ્યું છે. ફ્રી ટેસ્ટ, ફ્રી પીડીએફ છે અને ફ્રી બુક્સ છે. બધું તમને ત્યાં ફ્રી મળી રહ્યું છે. તમે લાભ લઈ શકો છો. મહત્વની બધી પીડીએફ પણ ત્યાં અવેલેબલ છે. પેનકુલ એપ્લિકેશનમાં અમે તમારા તમામ પ્રકારના ડાઉટ, મૂંઝવણ, બધી જ તમારી ક્વેરી સોર્ટ આઉટ કરાવડાવીએ છીએ. જ્યારે અમે કોઈ ચાર્જ લેતા નથી. તો તમે એને ડાઉનલોડ કરો અને ટાર્ગેટ જીપીએસસીને ફોલો કરીને ત્યાં મને મેસેજ ડ્રોપ કરી દો, એટલે તમારા ટાઈમના અનુકૂળતા પ્રમાણે તમને તમારા ડાઉટ સોર્ટ આઉટ કરાવી દઈશ. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દે, જ્યાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, એપ્લિકેશનની લિંક છે, ફેનકુલ એપ્લિકેશન અને સરળ પાઠશાલા એપ્લિકેશનની લિંક છે. દરેક મિત્રોએ જોડાઈ જવાનું છે. ઓકે, છેલ્લે જે ટોપિક ભણ્યા એને તમે અહીંયા જોઈ લો. પછી આપણે હવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે, બરાબર. સૌથી મહત્વનો પોઈન્ટ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ કોણ લે. સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો, નોમિનેટેડ સભ્યો નહીં, ચૂંટાયેલા સભ્યો, દેટ ઇઝ ઇલેક્ટેડ એમપીસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની રહેતો હોય છે આ રહ્યો. જ્યારે પ્રશ્ન પરીક્ષા પૂછે ત્યારે બહુ કન્ફ્યુઝન આવતું સ્ટુડન્ટને. રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલ સભ્યો, ઇલેક્ટેડ એમએલએસ, નામાંકિત કોઈ નહીં, નોમિનેટેડ કોઈ નહીં. કેન્દ્ર શાસિત પ્રદેશની દિલ્હી અને પુડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, શોર્ટમાં ચૂંટાયેલા સભ્યો આવશે. અહીંયા એક પણ છે નોમિનેટેડ સભ્ય આવતો નથી. આ સુધારો કયો છે એની પણ આપણે વાત કરીશું. 70માં સુધારો 1992 મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશની દિલ્હી અને પુડુચેરીના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. ક્લિયર? એક ખાસ સુધારાને લઈને પ્રશ્ન પૂછી શકે છે અને એ સિવાય તમે અહીંયા ચેકઆઉટ કરી શકો છો. વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો અને વિધાનસભાના દિલ્હી એના ચૂંટાયેલા સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર જોવા મળ્યા. ઓકે સાહેબ, ઠીક છે. ભાગ લે છે. કોણ ભાગ નથી લેતા? આ પણ એક મહત્વનો પ્રશ્ન બને છે એક્ઝામની અંદર. ખાસ કરીને ભાગ નથી લેતા એને લઈને વધારે પ્રશ્ન પૂછાય છે. તો ભાગ કોના લે? સંસદના બંને ગૃહના નિમાયેલા સભ્યો. બંને ગૃહના નિમાયેલા સભ્યો કોણ? તો ભાઈ 12 સભ્યો છે, બરાબર. કવિ, કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા, 4 ક્ષેત્રમાંથી 12 સભ્યોની નિમણૂક રાજ્યસભાની અંદર થાય છે. લોકસભાની અંદર 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થાય. ટોટલ કરીને 14 નોમિનેટેડ સભ્યો થાય આની અંદર, બરાબર. રાજ્યની વિધાનસભામાં નિમાયેલ સભ્ય 1 થાય, રાજ્યપાલ દ્વારા નિમવામાં આવતા હોય છે. અને દિલ્હી પુડુચેરી વિધાનસભાની અંદર નિમાયેલ સભ્યો હોય તો એ પણ ભાગ ના લે. રાજ્યની વિધાન પરિષદમાં ચૂંટાયેલ વાળા કે નિમાયેલ વાળા, રાજ્યની વિધાન પરિષદના તો કોઈ જ સભ્ય ભાગ ના લે. વિધાન પરિષદનું તો ક્યાંય નામ નિશાન નથી. આપણે લોકસભાના, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અને દિલ્હી પુડુચેરીની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, આટલા જ સભ્યો જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે. આ સિવાયના તમામ સભ્યો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી. ઓકે, આટલું ક્લિયર છે આપ લોકોને? ઠીક, વાંધો નહીં. તો અહીંયા મેં તમને બધું લખી આપ્યું છે, ચેકઆઉટ કરી શકો છો તમે લોકો અહીંયા. શા માટે રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય? કેમ પ્રત્યક્ષ ચૂંટણી નથી કરતા? જેમ આપણે લોકસભાની ચૂંટણીમાં વોટ આપવા જઈએ તો સાહેબ આપણે કેમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ ના લેવાય? તો રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા જે છે ને આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધી છે. પહેલા વાત કરીએ. ભારતીય સંસદીય પ્રણાલીમાં રાષ્ટ્રપતિ માત્ર નામ માત્રના વડા છે. વાસ્તવિક શક્તિઓ જે છે એ તો પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી મંત્રી પરિષદને પ્રાપ્ત થઈ છે ને આઈડિયા. યસ, વાસ્તવિક શક્તિઓ જે છે એ પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી મંત્રી પરિષદને પ્રાપ્ત થઈ છે. તો ભાઈ ડેફિનેટલી આમના પાછળ જે છે એવું લોજિક લગાવવામાં આવ્યું છે, એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ રાષ્ટ્રપતિ નામ માત્રના વડા હોય તો તેમની ચૂંટણી માટે કરોડો રૂપિયાનો ખર્ચ ભારતીય અર્થતંત્રને પરવડે નહીં. એમ તો બીજી બી ચૂંટણીઓ કરે તો એનો કંઈ ખર્ચ પરવડતો નથી, બરાબર. આથી રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ દ્વારા પરોક્ષ રીતે કરવામાં આવે છે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ ગૃહમાં બહુમતી ધરાવતા પક્ષના પ્રતિનિધિ હોય છે મોટે ભાગે, બરાબર. તો આપણે આટલી વસ્તુ યાદ રાખીશું. આટલું બધાને ક્લિયર હોવું જોઈએ. ઓકે, ચૂંટણી પ્રક્રિયા. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત કોઈ વિવાદ ઉત્પન્ન થાય તો શું કરવાનું? રાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ 1951 અંતર્ગત ઉલ્લેખિત કરવામાં આવ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેનાર ઉમેદવાર જ રાષ્ટ્રપતિની ચૂંટણીની યોગ્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી
ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે તેનો સંબંધિત બધા જ વિવાદનો ઉકેલ સુપ્રીમ કોર્ટ દ્વારા જ લાવવામાં આવે છે. આ બંને વસ્તુ મગજમાં ફિટ કરી લેજો. ક્લિયર? રાષ્ટ્રપતિની ચૂંટણી છે ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે ને તેનો ઉકેલ જેટલા પણ વિવાદ થાય ચૂંટણીને લઈને એ બધા જ વિવાદનો ઉકેલ છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા છે તે લાવવામાં આવતો હોય છે. ઓકે, ચલો. ઓકે, ફરીથી સ્લાઇડ આવી ગઈ, વાંધો નહીં. ચૂંટણી દરમિયાન વિધાનસભા ભંગ થાય તો ચૂંટણી પ્રક્રિયા સ્થગિત રહેતી નથી. આ તમે આ પણ ફિટ કરી નાખજો મગજની અંદર, ઇમ્પોર્ટન્ટ લાઈન છે આઈડિયા. રાઈટ? હા. હવે રાષ્ટ્રપતિના કાર્યકાળની વાત કરીએ આપણે. અનુચ્છેદ 56 સુધીની 56 દુકાળ ઉપરથી કાર્યકાળ યાદ રાખવાનું છે આપણે. રાષ્ટ્રપતિના કાર્યકાળની વાત કરીએ છીએ. મોસ્ટલી રાષ્ટ્રપતિનો જે કાર્યકાળ જે છે એ 5 વર્ષનો હોય છે. બટ એવું થાય કે ભાઈ 5 વર્ષ પહેલા રાષ્ટ્રપતિને નથી રહેવું હવે રાષ્ટ્રપતિ, તો 5 વર્ષ પહેલા શું કરશે, ઉપરાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું રાજીનામું આપશે. બરાબર? કોને સંબોધશે? ઉપરાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિનું મૃત્યુ થઈ જાય અથવા રાજીનામું આપી દે તો ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળતા હોય છે મોટે ભાગે. બરાબર? ઉપરાષ્ટ્રપતિ શું કરે? કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળી લેતા હોય છે. ઠીક? આગળ વાત કરીએ. ઉપરાષ્ટ્રપતિ વધુમાં વધુ કેટલા માસ સુધી રાષ્ટ્રપતિના પદ ઉપર રહી શકે? માત્ર વધુમાં વધુ મેક્સ ટુ મેક્સ 6 મહિના સુધી. ઉપરાષ્ટ્રપતિ વધુમાં વધુ 6 મહિના સુધી રાષ્ટ્રપતિના પદ ઉપર રહી શકે, કારણ કે 6 મહિનાની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી અનિવાર્ય છે અનુચ્છેદ 62 પ્રમાણે. બરાબર? 6 મહિનાની અંદર જ રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવી અનિવાર્ય છે. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી પડી જાય તો કોણ સત્તા પર આવશે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે તે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. બરાબર? અને જો ભાઈ મુખ્ય ન્યાયાધીશ ગેરહાજર હોય તો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવશે. એવું બન્યું છે મોહમ્મદ હિદાયતુલ્લાહ, જે પ્રેસિડેન્ટજી હતા, જે સુપ્રીમ કોર્ટના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા, એ હતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તો દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા શોર્ટમાં. ઓકે, આ તમને અહીંયા ક્લિયર હોવું જોઈએ. અનુચ્છેદ 57 ની વાત કરતા હોય તો ભાઈ રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે પુનઃ ચૂંટાવાની લાયકાત. બરાબર? તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એની અંદર ઉલ્લેખિત છે પુનઃ ચૂંટાવાની લાયકાત 57 ની અંદર છે. ઓકે, યસ. 58 ની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિની લાયકાત વિશેની વાત કરવામાં આવી છે. બરાબર? ક્વોલિફિકેશન: ભારતના નાગરિક હોવા જોઈએ, ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ, લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ, કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કોઈ પણ જગ્યાએ લાભનું પદ એમનું ન હોવું જોઈએ. આટલી વસ્તુ હોય તો એ રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાઈ શકે છે. ઓકે, અનુચ્છેદ 59 પગાર ભત્તા છે. પગાર ભત્તા વિશેના ટોપિકથી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ અને મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, આપણી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરી લો, ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. બધી જ લિંક તમને કોમેન્ટ બોક્સમાં, લાઈવ કોમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું તમને આપેલું છે, ત્યારે તમે જોડાઈ શકો છો અમારી સાથે. ઓકે, ટેક કેર, બાય, મળીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.